ભરતભાઈ જય માતાજી. ઘરે બધા મજામાં? હવે હું કહું, એક 20,000 રૂપિયા કરી દો ને તો કાનાના સાફાનું થઈ જાય લગ્નમાં. હા, એ પૈસા તમને લાભ પાછા મેં ડબલ કરી દઉં મારા બાપના હામ. હા હા એ મારા હાડે કાપી નાખ્યો. લ્યો ઈ ભરતભાઈ મેં હવે 3 ફોન કર્યા, એકોય નો પડ્યા. બોલ, આ બધાને છે ને લાલા ખબર પડી ગઈ છે કે આપણે બે ભાઈઓ દીકરાની ઉઘરાણી કરી છે લગ્ન આટું. સાચી વાત છે. હવે કોક બીજાને આગળ રાખવું પડશે. કાકા પપ્પા શેરવાનીનું કંઈક કરાવો ને. જ્યાં સુધી એડવાન્સ નહીં આપી ને ત્યાં સુધી શેરવાની ઓલો ભાડે નહીં આપે. અને આમ જો મારી ફેવરિટ શેરવાની નહીં આવે ને તો મારા લગ્ન બગડશે. કાના બધું તારું ધ્યાનમાં રાખીને જ બેઠો છું. મારું એક વાર ખાલી ગારિયાધારનું પેમેન્ટ છૂટી ગયું ને પછી તને ને તારી માને મોસ કરાવી દઉં તો જ બકે. અરે મોટા ભાઈ એ બધું તો છોડો. મને વેવાઈનો ફોન આવ્યો, મને કે તાત્કાલિક મીટિંગ કરવી છે, અમે આવીએ છીએ. મેં કીધું છે હું, મને કયો તો કરી ફોનમાં. એ કે મારે રૂબરૂ જ ચર્ચા કરવી છે. એ શું હશે મોટા ભાઈ? લાલા વાત તો તારી હાસી છે હો, પણ લગ્ન વખતે જ્યારે વેવાઈ વેલામાંથી આવા ફોન આવે ને ત્યારે છોકરાવાળા ગોદે સડી જાય હો લાલા. 100%. જોઈએ હવે હું કે બીજું તો હું ન્યા આવવા દે પછી જોઈ. હા તારે મોરે મોરો થવું લાગે. હામે હામા નો થવાય. કાકો છે, લાશ કાઢ. આ જો લાશ કાઢે આમ હોય, આમ કરીને આમ નો દેખાડવાનું હો ને, આમ નો આંખ નથી દેખાડવાની. હવે પણ મોટા ભાઈ મૂકોની વાત ને તમે પણ બધી વાત ખેંચીને લ્યો તમે. લાશ કાઢવાની કાકાની. બધા રિવાજો ભૂલી ગયા. આ બાયું ભૂલી ગયા રિવાજો. પણ તમે ઘડીક આની યારે બાધો, ઘડીક ઓલી યારે બાધો, ઘડીક હવે રેવાજો ને. એક તો પૈસા છે નહીં. આમ ફરી જા, ફરી જા, આમ ફરી જા, ફરી જા. આપણે આર્ય સંસ્કૃતિ હાવ નાબૂદ થવા આવી છે. તો હું કરી? રિવાજ વિયાઈ ગયા. બાયુને હવે લાશ કાઢવી જ નથી. ક્યાં જઈએ આપણે? કોને કહી? એ બાધો તમારી મેળે તમારી. લ્યો જાઓ. એ તું અહીંયા રે, અહીંયા બેજા. હવે ન્યા ક્યાં વાહે વાહે જા? બુદ્ધિ વગરની લાગે હાવ. તે આ હું કે હવે કોને કેવા જાય? બાયુને કે તો મોઢા બગાડે, બોલાવે નહીં, આંખું દેખાડે. હવે આમ ફરી જા. કાકા તમે અંદર જાઓ, ફરી જા. મારે પાછી મનાવી પડે આને, તમને ન ખબર હોય. જાઓ. ખોટું બહુ માની જા તું, પાછી બહુ ખોટું માની જા. હા ભાઈ ભાઈ આમ બહુ અચાનક પધરામણી કરી એટલે બહુ હેળ ન હોય અમને. એટલે જે હોય કહી દેજો, અમને બહુ અંધારામાં રાખતા નહીં. હું આવ્યો છું વ્યવહારિક વાત કરવા. મારી દીકરીનું વ્યવહાર તમારી બેનની હસ્તક છું. ત્યારે 25 તોલા ઘરેણા સડાવવાની વાત કરી હતી, બરોબર. અત્યારે મેં ગામમાં વાત સાંભળી કે તમે 5 તોલા ઘરેણું સડાવો છો. તો તમારી બેન ફરી ગઈ કે તમે ફરી ગયા એ મારે જાણવું છે. આપણી બેન ઈ સમયમાં આપણી બેને આપણું નારિયેળ નાખી દીધું. અત્યારે બેન ફૂટી ગયા છે આપડા. તમે આવી ગયા ને તમારી ઓકાતમાં. અમે આવી ગયા અમારી ઓકાતમાં. આવી ગયા ને ઓકાતમાં. હા આવી ગયા. તો હવે આવી બધી માંગણી નો કરવાની હોય. કરવાની હોય. આ વ્યવહારિક માંગણી છે. એક મિનિટ. અત્યારે ઈ સમયમાં હોનાનો ભાવ કેટલો હતો? 30,000. અત્યારે કેટલો ભાવ છે? 85,000. 85,000 માં તમારી હાથ પેઢી પહોંચી જાય. હાથ પેઢી. તમારી હાથ પેઢી પવણે. મારે તો ઘરેણું જોવે જ. અચ્છા, હોનાની માંગણી અત્યારથી કરવા મળ્યા એમ ને? લાગે છે તમારે હોનાની નથડી પહેરવી લાગે નાકમાં. સોનાની નથડી મારે નથી પહેરવી, મારી દીકરીને પહેરવી. ઘરેણું તો તમારે ચડાવવું જ પડશે. ક્યાં ચડાવવું પડશે? હે 85,000 માં છે ને 85 ની 150 ઘાઘરા લઈ લો. તમે પહેરો ને ઘરના માણસોય પહેરો ઘાઘરા. તમે ઘાઘરા પહેરો. તું પહેર ઘાઘરા. મોટા ભાઈ. તું પહેર ઘાઘરા. મોટા ભાઈ. માંગણીઓ કરશો? હા કરું છું. શાંતિ રાખો ને. આ હું ઘાઘરાની વાત કરો? ઘડીક શાંતિ રાખો. જો અત્યારે એવી કોઈ ફેર છે નહીં, બરાબર. પહેલા વાત થઈ હતી. અત્યારે પરિસ્થિતિ પ્રમાણે અમારી ફેર નથી, અમને માફ કરો. ફાઇન નથી એમ થોડું હાલે. તમે પહેલા જ વાત કરી હતી 25 તોલા હોનું સડાવશો. આ મારી માએ હારે મોકલીને તે આ લોકોની પાસે માંગણી કરી હતી 35 તોલા હોનું સડાવવું પડશે. આ લોકોએ સડાવ્યું તો એ મારી માએ મોકલી એટલે આ સંસ્કાર મેં મારી દીકરીને આપ્યા છે. અરે આ લુખી નો કહેવાય કે આને સડાવી. તમે લુખીના. અરે લુખી ના આને 35 તોલા દેવાનું હોય. મારા ભાઈ ઘડીક શાંતિ રાખો ને મોટા ભાઈ. આને 35 તોલા હોય. આનું મોઢું જો લાલચી બાઈ છે. તારું તો ઈશ્વર કલ્યાણ ની કરે. દીકરીઓનું હોનું માંગશો તું મરી જા. લાલસી હું ના તમારી બાઈ હશે એને કયો. તું જો લાલચી. એ વેવાડ માફ કરો વેવાડ. મોટા ભાઈ શાંતિ થઈ જાય પ્લીઝ. મોટા ભાઈ પ્લીઝ.
અરે હોનાની માંગણીઓ કરે એની કરતા હોનાના પાર્લેજી બિસ્કિટ ખાઈ લો. 5 રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ ખાવ તમે. હોનાનું બિસ્કિટ જોઈ તમારે. તમે ઈ માના સો ખાવ તમે. મોટા ભાઈ હવે વેવાય તમે હાથ પગ ધો, અમને 5 મિનિટ વિચારવાનો સમય દ્યો, બરાબર? અમે આખો દિવસ સહી, તમે વિચાર કરીને અમને જવાબ આપજો. ઘરેનું તો અમારે જોવે જ. આ તમારો જમાઈ કાનો જો એનું મોઢું લટકી ગયું. કાના મૂંઝાતો નહીં, તારો બાપ બેઠો છે. આ જો તારો હારો જો લાલચી. તમે સવો હાલો. ક્યાં જઈ કોને કેઈ અત્યારથી માંગણીઓ કર્યા. આપણી બેન ફૂટી ગયો. એ બેન તે અમને ઉપાધિમાં નાખી દીધા હો. નાખી દીધા ભાઈઓને ઉપાધિમાં. બંધ થઈ જા. તારે મારા દીકરાના વ્યવહારમાં 25 તોલા હોના દેવાની વાત કરવાની જરૂર હું હતી. બંધ થઈ જા. ભાઈઓની વાતમાં દોઢ ડાયા થવાની આદતું છે બેનોની. બોલ માં કઈ. હવે મારે ક્યાંથી લાવું? મારા ઘરમાં 25 તોલા છે નહીં, મારે ક્યાંથી લાવું બેન? કઈ ઉપાધિમાં નાખી દીધા તે મને? મારા દીકરાનું જો વ્યવહાર અટક્યું, લગ્ન અટક્યા તો તારા ઘરવાળાના પગ કાપી નાખે એવું આ કાપી નાખ્યો. બેનના ઘરવાળાનું નામ નથી લેવાતું. અરે પણ મોટા ભાઈ હવે બેન હારે બાંધીને કઈ થવાનું છે નહીં. હું કરી? હવે અત્યારે આ જે વેવાએ કીધું છે ને એ પૂરું તો કરવું જ પડશે. નકર જો ભૂલે છું કે આ લોકોએ જો વિકુડાની સગાઈ તોડી તો વિકુડાને કોઈ દીકરી દેહે નહીં. હું એ જાણું છું કે મારા બાઠિયાને કોઈ નહીં દે. હમણાં હીરામાંથી છૂટો કર્યો એ ક્યાંય ટકતો નથી. પણ આ વેવાએ જે બોમ્બ ફેંક્યો ને 25 તોલા, અત્યારે ભાવ 85,000 રૂપિયા તોલું છે હોનાનું. 85,000. 21 લાખ રૂપિયા થઈ લાલા. 21 લાખ. હાલો હવે કઈક મુઠ્ઠીઓ વળીને ગોતવા મળી. હાલો નગર લોસો પડશે ને જવાબ દેવાનો છે. હાલો બેનો હારે બાંધીને કઈ નહીં થાય. મારા રામ 21 લાખ ક્યાંથી કાઢો? વેવાણ, આ 100 તોલાની હોનાની સેન તમારી ઉપર કુરબાન. બાકીનું એડજસ્ટ કરે, તમને કરમાવા નહીં દઉં. કપડાં ધોયા વેવાણ? હા. તો હું નાઈ નાખું. વેવાયા અચાનક તમે 25 તોલાની વાત કરશો તો અમારે કેમ ભેગું કરવું કયો? 85,000 રૂપિયા તોલો ભાવ છે. હવે અમારે ક્યાં જવું તમે કયો? હવે ભાવ જે હોય ઈ સોનું તો તમારે સડાવવું જ પડશે 25 તોલા. ને આમેય તમારા કાનામાં આમથી કઈ આવડત તો છે નહીં. હે પછી લગન પછી મારી સોડી દુખી થાય તો પછી અમારે વિચાર તો કરવો પડે ને. અરે આવડતની ક્યાં કરો છો તમે? એ એવડેવો જે મારો ઝીણકો કાનો છે ને એ 4 રિક્ષાઓ ભાડે હાકે છે. તમને ખબર છે? 4 રિક્ષા લઈ આવ્યો અને ભાડું ખાઈશ બેઠો બેઠો. અને લાભ પાંચમને દિવસે નવો સકડો લઈ છે, કોઈને કહેતા નહીં. અને સૌથી વિશેષ વાત, લગન પછી કાનો છૂટો થઈ જવાનો છે. આ મૂન રાખજો. તમારો છૂટો થઈ જાય કે બંધાઈ જાય પણ 25 તોલા ઘરેનું તો તમારે સડાવવું જ પડશે. હા એ વાત ખરી. નકર લેવાને બદલે અમારે દેવા થઈ જાય. વેવાય અત્યારે જ્વેલર્સની દુકાનમાં જવાતો નથી. 85,000 ભાવ છે ને મજૂરી તો હાવ ખોરી નાખે. અને તમે 25 તોલા દાગીનો માગો છો. કાંઈક બાંધછોડ કરો ને તો બે પરિવારનું હચવાઈ જાય. બાંધછોડ થાય નહીં. 25 તોલા હોનું તો એને સડાવવું જ પડશે. વેવાએ મને ગમે ત્યાં મારી પટ્ટીઓ ઉતારી, મારું અપમાન કર્યું, મારા પગના મોજાનું અપમાન કર્યું. અને હવે તો આમ જુઓ બેટિંગ કરી લેવી છે. અને હવે તો ગમે ત્યાં મોરે મોરો ભટકાવી દેવો છે. કહી દેજો તમારા ભત્રીજાને. ને તમારે જે નિર્ણય લેવો હોય ને એ અત્યારે લઈ લેજો. નકર છેલ્લે બાકી અમે અમારી દીકરીને સમૂહ લગ્નમાં પરણાઈ દેવું. કેસ બરોબરનો ફહાણો છે. વેવાય એકનો બે થતો નથી અને 25 તોલાએ અટકું છે. હવે કરો યા મરો, આપણી પરિસ્થિતિ એવી છે. આ મેં તમને કહી દીધું. ક્યાં જઈ આપણે મરી જાવું? હે આજે 25 માગ્યા, કાલે 50 માગશે ને પછી 75 માગશે. મરી જાવું આપણે. બોલો ગળા ફાંવો ખાઈ લઈએ આપણે કહેતા હો તો. બોલો હું બોલો છો તમે પણ યાર? તમારી પાસે છે કોઈ રસ્તો તો કયો. હા રસ્તો એક છે. વેવાયને થોડું થોડું માખણ મારતા શીખી જાઓ. કદાપી નહીં બને, કદાપી નહીં બને. મોટા ભાઈ વાતમાં દમ છે હો. તમે તમારા જીવનમાં કોઈને માખણ માર્યું નથી. થોડોક માખણનો લેબો વેવાઈને સોંપડી જો નહીં. લાલા મને ન્યા મારા સિદ્ધાંતો આડા આવે છે લાલા. હવે સિદ્ધાંત વાળી થાવ માંડી. હાલો હાલો ની
નથી આવું મારે. હાલો, નહીં અરે આવે. રેવા દેવી યાર. આ જો નરાધમ ખદડો નરાધમ હવે છે ને માખણનો લેબો સોપડી ગયો આને જલ્દી. દીકરાએ મજબૂર કરી નાખ્યો છે મને. વેવાય વેવાય વેવાય. તમારી જેવું કોઈ નહીં થાય. લ્યો પાન ખાવ, લ્યો પાન ખાવ, લ્યો ખાવ 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 ખાવ. એક મિનિટ આમાં કાથો વધારે છે, તમારું મોઢું ફાટી જાય. લાવ વેવાય લાવ લાવ ખાઈ લો. શાંતિ રાખ મને બધી ખબર પડે હો. ફોન આવ્યો. હાલો, હા તે મારી એક ટિકિટ નખાઈ ગયો. હા, મહાકુંભની. મારો વેવાય આવશે. જો એ નહીં આવે તો હું નહીં આવું. હા, કુંભમાં મારો વેવાય પેલો મારો ભાઈ, મારો ભારું છે ભાઈ. હા હા, ના એની વગર હું ક્યાંય નહીં જાઉં. મૂકો. મહાકુંભમાં લઈ જતા હતા. મને કે તું આવે. મેં કીધું મારા વેવાય વગર હું ન આવું. પેલા વેવાય પછી બધું હો ભાઈ. તમારા બાપુ ને મારા બાપુ, તમને તો ખબર છે આપણું એક ગામ, આપણું કુળ કયું, આપણું કુટુંબ કયું, આપણે ભાઈઓ. તમારી જો કોઈ પાડોશી નહીં, તમારી જો કોઈ વેવાય નહીં. હવે 25 તોલા તમે જે વાત કરી ને, થોડુંક સમજીને કરો. તમારી જેવો અમને પરિવાર નહીં મળે. તમારી જેવો પરિવાર નહીં મળે. આમ જો તમારી દીકરી ગાય છે ને અમારો દીકરો ખૂટ્યો. તમારી જેવો કોઈ ન મળે. આમ જો એ બધી વાત સાચી, પણ 25 તોલા હોનું તો જોહે. કેમ થાય હવે? કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. કાંઈ ભાંગતોડ નહીં થાય. આ ઓછું નહીં કરે. હાલો હાથે હાલવા મળો. તમે 25 તોલાની માંગ કરી હતી ને, 51 તોલા આપ્યા. બોલો. વાહ વેવાય વાહ. અને બીજું મારી વાત સાંભળ લાલા, મને બોલી લેવા દે. આજે મને બોલી લેવા દે. 51 તોલા તમને, તમારી દીકરીને, તમારી બેન દીકરીઓને બધીને એક હોનાની વીટી અને બેનુના દીકરાને એક હોનાના કડ કંદુરા. બોલો. અરે પણ મોટા ભાઈ મારી વાત તો સાંભળો. તમે શું બોલો છો? હું કહું પણ તમે શું બોલો? હું જે કહું લાલા ઈ તું સમજી જા, છાંડમાં સમજી જા. મોટા ભાઈ કીધું એટલે લોઢામાં લીટો પતી ગઈ વાત. બોલ અંબે માત કી જય. ઉભો રે લાલા, હજી ઉભો રે. હા, તમારો ઢોલું બતાવો. આ ઢોલું બતાવો તમારું. 1 મિનિટ ચાલુ રાખજો. મીઠાઈ લઈ આવો. એ ઉભા રહો. હાલો, આના 1.5 કિલોના ગોઠલા હાટું આપણે એક હોનાનું બાજુબંધ લાવવાનું છે. હા, 2 હોનાના બાજુબંધ કરી નાખો મારી વેવણ હાટું. બોલો લ્યો. જા બોલો. લાવો મીઠાઈ લઈ આવો, મીઠાઈ લઈ આવો. તો તને ને તારી મોજ. હું આવ્યો છું વેવાય. તારો ઘરવાળો જો મારો એટલે ટેબલ લાવો. એક ટેબલ. હા જો આમ કઈ કામ કરવું નથી. પગ મૂકી દો, ખાલી પગ મૂકો. અરે આયા પગ મૂકો આખો. તો હવે કેમ કહે ભીખા દાદા અહીંયા લટકી ગયા છે. હાલો ધીમે ધીમે ભીખા દાદા આરામથી. હો, ઉતાવળ વગર. આ પગ હા બસ પરફેક્ટ. આ 100 તોલાની એમ બોલાઈ ગયો લાવો. પણ તમને કુરુંબા મારે હારે નાથી લો છો. અરે ગુસ્કો મારો ચડી લઈ. હાલો આવા જો વેવાય. કરો યા મરો. આ કામને કહી દીધું. આ કઈ વાગ્યું ન્યા નથી. વાગ્યું ન્યા આગળ ન્યા એવું હોજી ગયું. એ થોડું કેવું ખબર આમ હાલતો ગયો ને એટલે સીધો સોમા કંઈક આમ ધક્કો માર્યો ને મને, એટલે સીધો આમ પગ જ લસરી ગયો. કાંઈ નહીં આવે તમારું.